હેલો ફ્રેન્ડ્સ, તો હું રેણુકા મારી ધ્રુવી રસોઈમાં તમારું સ્વાગત કરું છું। તો આજે આપણે ફરીથી એક નવી રેસીપી લઈને આવ્યા છીએ। તો તમે જોઈ શકો છો કે રેસીપી આપણે પરવરની બનાવવાના છીએ। તો પરવરની એવી રેસીપી બનાવીશું કે તમે મિર્ચી વડા, આલુ વડા બધું જ ભૂલી જશો। તો ચલો બનાવવાનું શરૂ કરીએ। તો સૌપ્રથમ મેં 3 થી 4 બટાકા બાફીને લીધેલા છે, સાથે ઝીણી સુધારેલી ડુંગળી, એક લીલું મરચું સુધારીને લીધું છે, મીઠા લીમડાના પાન સુધારીને લીધા છે, એક લીંબુ, 2 ચમચી ખાંડ, ઝીણા સુધારેલી કોથમીર અને 250 ગ્રામ પરવર લીધેલા છે। સાથે આપણે 250 ગ્રામ જેટલો ચણાનો લોટ જેમ કે બેસન લીધેલું છે। તો ચલો બનાવવાનું શરૂ કરીએ। તો સૌપ્રથમ આપણે સ્ટફિંગ કરવા માટે આપણે મસાલો તૈયાર કરવાના છે। તો બટાકાને આપણે છાલ કાઢી લઈશું। તો બાફેલા બટાકા છે, તો પહેલેથી મેં બાફીને જ લીધેલા છે। તો પહેલાં આપણે બટાકાની છાલ કાઢી લઈએ। તો તમે જોઈ શકો છો આપણે બધી જ બટાકાની છાલ કાઢી લીધી છે અને હવે સરસ રીતે મેશ કરી લઈશું। તો તમે આ રીતે કાંટાવાળી ચમચીથી પણ કરી શકો છો, અને જો તમારી પાસે મેશર હોય તો મેશરની મદદથી પણ કરી શકો છો। તો બધા જ બટાકાને સરસ મેશ કરી લીધા છે। તો હવે તેમાં આપણે જે લીલા મરચાં સુધારીને લીધા છે, એ ઝીણી સુધારેલી ડુંગળી, ઝીણા સુધારેલી કોથમીર, સાથે 2 ચમચી ખાંડ, સાથે 1 લીંબુનો રસ, તો બીજા મસાલામાં આપણે લાલ મરચું પાવડર, ગરમ મસાલો, હળદર પાવડર, સ્વાદ અનુસાર મીઠું, ધાણા જીરું પાવડર, તો બધાને સરસ મિક્સ કરી લઈએ। તો આપણો મસાલો સરસ એવો તૈયાર થઈ ગયો છે। તો હવે તેને સાઈડમાં રાખી દઈશું અને બેસનને ચાળી લઈશું। તો બેસનને ચાળી અને પછી આપણે તેનું બેટર બનાવીશું। તો એકદમ સરસ એવું સ્મૂથ બનશે, એની અંદર એક પણ ગુટલી નહીં રહે। તો બેસનની અંદર આપણે હળદર, હિંગ, સ્વાદ અનુસાર મીઠું મિક્સ કરી લઈશું અને થોડું પાણી નાખી અને બેટર તૈયાર કરી લઈશું। તો આપણે બેટરને આ રીતે તૈયાર કરવાનું છે। જો તમે વધારે પડતું પાણી નાખશો તો એકદમ પતલું બેટર થઈ જશે, પણ આપણે વધારે પતલું બેટર નથી જોઈતું। તમે જોઈ શકો છો કે આ રીતે એકદમ સરસ એવું, ન જાડું ન પતળું એવું બેટર તૈયાર કરવાનું છે। તો બેટર પણ સરસ તૈયાર થઈ ગયું છે। તો હવે તેને પણ સાઈડમાં રાખી લઈશું અને હવે પરવરને આપણે ઉપરની છાલ કાઢી લેવાની છે। તો આ રીતે બધા જ પરવરની છાલ કાઢી લઈશું અને આજુબાજુનો ભાગ કટ કરી લઈશું।
તો આપણે બધા જ પરવરની સરસ એવી છાલ કાઢી લીધી છે, તમે જોઈ શકો છો. તો હવે આપણે પરવરના 2 ટુકડા કરવાના છે અને તેની અંદર રહેલા વચ્ચેના જે બીના ભાગ હોય એ કાઢી લઈશું. તો આપણે તેની અંદર મસાલો ભરવાનો છે એટલે વચ્ચેનો બીનો ભાગ કાઢવો જ પડશે. તો તમે જોઈ શકો છો આપણે બધા જ બીનો ભાગ કાઢી લીધો છે. તો હવે આપણે તેની અંદર મસાલો ભરીશું, જે મસાલો કરીને રાખ્યો છે. તો આ રીતે આપણે બધા જ મસાલો ભરી નાખવાનો છે. તો આપણે બધા જ મસાલો ભરીને તૈયાર કરી લીધો છે. તો હવે બેટરને પણ હલાવી લઈશું અને તેની અંદર બેકિંગ પાવડર નાખીશું. બેકિંગ પાવડર નાખ્યા પછી સરસ હલાવી અને બેટર તૈયાર કરી લીધું છે. તો હવે તેની અંદર આપણે જે પરવરનો મસાલો ભરી અને તૈયાર રાખ્યા છે તેને ડીપ કરીશું. બીજી બાજુ આપણે કઢાઈમાં તેલ પણ સરસ એવું ગરમ કરવા માટે મૂકી દીધું છે. તો તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે આ રીતે પરવર મસાલાને સરસ એવું બેટરમાં ડીપ કરતા જઈશું અને કઢાઈમાં નાખતા જઈશું. તો તમે જોઈ શકો છો કે આપણે મધ્યમ આંચ ઉપર સરસ એવું તળી અને તૈયાર કરી લીધા છે. તો આપણે બધા જ પરવર વડા બનાવી અને તૈયાર કરી દીધા છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવા આપણે કટ કરીને પણ બતાવી લઉં. તો કટ કર્યા પછી પણ તમે જોઈ શકો છો એકદમ સરસ એવા આપણા પરવરના આલુ વડા બની અને તૈયાર થઈ ગયા છે. મેં લાલ ચટણી સાથે સર્વ કર્યા છે. તો તમે આને ગ્રીન ચટણી યા ચા સાથે પણ સર્વ કરી શકો છો. અને વરસાદના મોસમમાં આ રીતે ગરમા ગરમ બનાવી અને ખાધા હોય તો મજા જ અલગ હોય. તો આજની મારી પરવર આલુ વડાની રેસીપી ગમી હોય તો લાઇક, શેર અને કોમેન્ટ કરતા રહેજો. આવી જ નવી રેસીપી સાથે હું ફરીથી મળીશ. ત્યાં સુધી આવજો.